વડોદરાના પાદરામાં કરંટ લાગવાથી કિશોરના મોતનો કેસ 5 સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો। ઉભરાતી ગટરની સમસ્યાને લઈ અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। જાહેર માર્ગો પર જન આક્રોશ રેલી નીકાળી આક્રોશ વ્યક્ત કર્યો છે। સ્થાનિક લોકોએ કોર્પોરેટરો વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા। નગરપાલિકા બહાર રામધૂન બોલાવી વ્યક્ત કર્યો હતો રોષ। ત્યારે ગઈકાલે કરંટ લાગતા 11 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ત્યારે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે। आज छोकराओं जो मृत्यु थई एना न्याय माटे अमे लड़त लड़वा माटे आ छे अने अमे एनी कायदेसरनी कार्यवाही करवा मांगीए छे जे फक्त ने फक्त जवाबदार पादरा नगरपालिका अने पादरा जीबी छे। एनी जवाबदारी संपूर्ण पादरा नगरपालिका जीबी ने जेथी अमे पादरा पोलीस स्टेशनमां एक आवेदन आपीशुं एमना पर जे पण अधिकारीओ छे एमना पर कायदेसर एक्शन लेवामां आवे अने एमना पर कायदेसर केस करवामां आवे। तो 11 वर्षीय बाळकનું જે મોત થયું હતું કરંટ લાગવાને કારણે ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। નગરપાલિકાનો ઘેરાવ કરી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। ઉભરાતી ગટરો અને અનેક જે સમસ્યાઓ છે તેને લઈ અને સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે।